નમસ્કાર, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી। સામાન્ય રીતે બાળકો જીદ કરતા હોય આપણે સૌ કોઈ જાણીએ છીએ અને બાળકો જે છે એમને હેન્ડલ કઈ રીતે કરવા એના અત્યારે ક્લાસીસ ચાલી રહ્યા છે। પણ પહેલાના સમયમાં એવું થતું હતું કે બાળકો જ્યારે પણ જીદ કરતા ત્યારે જો સાચી હોય તો માતા પિતા પૂરી કરતા અને સાચી ન હોય તો સમજાવતા અથવા તો બાળક રિસાઈ જતું। બહુ તો બાળક ઘણીવાર જમે નહીં પણ અંતે બાળક માની જતું, એટલે બાળકનું રિસાવવું એ મોતનું કારણ બનશે એ આપણે ક્યારેય કલ્પના પણ નથી કરી। અને એવો કિસ્સો હવે સામે આવ્યો છે મહારાષ્ટ્ર ખાતેથી કે જ્યાં એક યુવકે 18 વર્ષની ઉંમર છે આસપાસ, 18 વર્ષની ઉંમરની આસપાસનો યુવાન કે જેને આઈફોન જોઈતો હતો અને આઈફોનની એ જીદમાં યુવાન ડુંગર પર જાય છે અને ઊંડી ખીણમાં પડવાની ધમકી આપે છે। સતત 3 કલાક સુધી એ ડુંગર ઉપર યુવક ઊભો હોય છે અને આસપાસના જે ગામના લોકો હોય છે એ સમજાવી રહ્યા હોય છે એને કે આ પ્રકારે આપઘાત ન કરાય, તું યુવાન છો, તારા માતા પિતાનું વિચાર, આ ઉંમરમાં આવી રીતે આપઘાત ન કરી લેવાય। પણ એ યુવાનના મગજમાં અને હોઠ પર એક જ વાક્ય હતું કે મારે મરી જવું છે। આ પ્રકારની આખી ઘટના સામે આવી છે અને યુવાન જ્યારે ખીણમાં પડે છે ત્યારે પિતા બચાવવા જાય છે અને પિતાનું પણ બેલેન્સ બગડે છે, એટલે પિતા પણ એ પોતાના પુત્રની પાછળ છલાંગ લગાવી દે છે અને એ બંને પિતા પુત્ર ખીણમાં પડે છે। અને આ જોઈને માતા પોતે આ આપઘાતમાં આવી જાય છે કે આ શું જોઈ લીધું, આ કયા પ્રકારની ઘટના। અને માતા એટલા આઘાતમાં આવી જાય છે કે પોતે આઘાતમાં આવીને છલાંગ લગાવી લે છે। 3 લોકોના મૃત્યુ થયા છે, આખો પરિવારનો જીવ ગયો છે અને કારણ શું છે? એક જીદ, એક આઈફોનની જીદ, બીજા અઢળક કારણો હોય પણ જ્યારે બાળક આ પ્રકારે જીદ કરે અને રીઝન જે છે, રિઝલ્ટ જે છે એ સીધું મોત સુધી જો આવી જાય તો આપણે વિચાર કરવો પડે કે અત્યારના બાળકોની જીદ કયા દિશામાં જઈ રહી છે। એટલે અત્યારે જે પ્રકારે ઘણા એવા માતા પિતા હોય છે કે વસ્તુ એમને આપી દે એ નહીં માને। આ પ્રકારના વાક્યો પણ આપણે સાંભળતા હોઈએ છીએ કે માત્ર 2-3 વર્ષનું બાળક હોય એટલે માતા પિતા અને ખૂબ ચાવથી પણ ઘણીવાર કહેતા હોય છે કે અમારે તો આને જે જોઈએ એ જોઈએ, જે માને જ નહીં। આ પ્રકારના પણ દ્રશ્યો જોતા હોઈએ છીએ। એટલે અત્યારે જે બાળકો જીદ કરે છે એ હવે એક હિંસક સ્વરૂપ લઈ રહી છે। પહેલાં એ જીદ માત્ર એક નિખાલસ જીદ હતી, પણ અત્યારે બાળકો જે જીદ કરે છે એ હિંસક છે, ઘણીવાર મારામારી પર ઉતરી જાય છે અને ઘણીવાર પોતાનો જીવ લઈ લે છે। કઈ રીતે અને કયા પ્રકારે અત્યારના બાળકોને હેન્ડલ કરવા, કયા પ્રકારે અત્યારના માતા પિતા ખૂબ મુશ્કેલીમાં છે, એ માતા પિતાએ પોતાના બાળકને કઈ રીતે સમજવું, તેના ઉપર આજના ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ઉડાનના ડાયરેક્ટર હાર્દિક શાહ અને વાલી મંડળમાંથી એડવોકેટ ઉમેશ પંચાલ। સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। હાર્દિકજી, જે પ્રકારે મેં આખી ઘટનાની ચર્ચા તો કરી, પણ સવાલ એ થાય કે અત્યારના આ બાળકો જીદ કયા પ્રકારની કરી રહ્યા છે? એટલે આ પ્રકારે આઈફોન માટે જીદ કરવી, માત્ર એક આવી મટીરિયલિસ્ટિક વસ્તુ માટે જીદ કરવી અને આપઘાત કરી લેવો, આ ક્યાંથી આવી રહ્યું છે આ કલ્ચર? નમસ્કાર રામીબેન, સમગ્ર ઘટનાના 4-5 વિડીયો જોતા મને એવું લાગ્યું કે આ જે આત્મહત્યા છે એ કોઈ આઈફોન માટેની આત્મહત્યા ન ગણી શકાય। ચાલો, નિમિત્ત બન્યું છે કે ભાઈ એને આઈફોન નું એક નવું વર્ઝન જોઈતું હતું, પણ જનરલી એની વાતચીત પરથી એવું લાગતું હતું કે છોકરો સતત બોલતો હતો કે ભાઈ, અને બોલવા પરથી એવું લાગતું હતું કે એના માઇન્ડમાં હવે એક વસ્તુ બરોબર બેસી ગઈ હતી કે મૃત્યુ એ જ એની બધી સમસ્યાનો ઉકેલ છે। મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ બેન તો લગભગ 2 પ્રકાર આત્મહત્યાના બનાવ બનતા હોય છે। એક હોય છે ઘણી વખત આવેગજન્ય હોય છે કે ભાઈ ક્ષણિક કોઈક જીવનમાં ફેરફાર આવ્યો, કોઈ એવી ઘટના બની ગઈ, કોઈ પોતાનું ખાસ સ્વજન ગુમાવી બેઠા, કે કોઈ એવો ડર ઉભો થઈ જાય તાત્કાલિક। બાળકોમાં પરીક્ષાને લગતો પણ ડર હોય છે, સામાજિક કોઈ ડર ઉત્પન્ન થવાના કારણે પણ એક આવેગજન્ય આત્મહત્યા પણ થતી હોય છે। અહીંયા બે, અને બીજી એક આપણે ગણી શકીએ કે પરિસ્થિતિજનકમાં ઘણી વખત એવું હોય છે કે કોઈ એક પરિસ્થિતિ બદલાતા એને સોલ્વ કરવાની કોશિશમાં એ ધીમે ધીમે નિષ્ફળ જાય છે અને એના મનોવૃત્તિ એક નિષ્ફળતા બાંધી લે છે મનમાં કે હવે આનો મારે ઉકેલ આવ્યો નથી અને આના વગર ચાલે એવું નથી। તો એવી પરિસ્થિતિજનક એટલે આવેગજન્ય અને પરિસ્થિતિજનક બંને આત્મહત્યાના પ્રકાર આ ઘટનામાં દેખી શકાય છે। પણ હાર્દિકભાઈ, આપણે આ બાળકોની વાત કરીએ છીએ, એટલે મોટું કોઈ હોય અને આ પ્રકારે નિરાશ થાય તો એકવાર સમજમાં આવે કે એને દુનિયાદારીની ખબર હોય છે, દુઃખની ખબર હોય છે। બાળક હજી તો 18 વર્ષનો યુવાન, એટલે જિંદગીની શરૂઆત પણ નથી થઈ, હજી એને પગલું માંડ્યું છે જુવાનીમાં, એ મરવાનું વિચારે તો આપણે શું ગણવું? ચોક્કસપણે જનરલી સામાજિક વ્યવસ્થા જે પ્રમાણે બદલાઈ રહી છે
જે લાઈફસ્ટાઈલ ખૂબ ફાસ્ટ થઈ રહી છે અને ભૌતિક સુખ સગવડો જેટલી પણ અત્યારે બજારમાં આવી રહી છે, આપણા જમાનામાં એક કહીએ કે ભાઈ ફોન આવતો એનું વર્ઝન આવતા લગભગ 5-7 વર્ષ કે 10 વર્ષ થતા હતા. કોઈ પણ એક વસ્તુનું બદલાતું અપડેશન એ ખૂબ સમય પછી આવતું હતું. આજે ભૌતિક જેટલી પણ સુવિધાઓ છે, ફોન હોય, ટીવી હોય કે વિડીયો ગેમ્સ હોય કે ફિલ્મ જગત હોય, આ બધામાં અપડેશન આવી રહ્યું છે અને દરેક અપડેશનના કારણે દરેક વ્યક્તિ, દરેક વિદ્યાર્થી હોય એ પોતાના કરતા મારી જોડે કોઈ નીચલી કક્ષાની વસ્તુ છે એવું હંમેશા ફીલ કરતું હોય છે. મારા કરતા ઇન્ફિરિયર વસ્તુ બીજાની પાસે છે એવું ફીલ કરતું હોય છે. અને મોટાભાગે ગરીબ વર્ગના કે મધ્ય વર્ગના વિદ્યાર્થીઓ જયારે અમુક એનાથી પણ અમીર વિદ્યાર્થી સાથે ભણતા હોય છે અને એમની સાથે સુખ સગવડો જુએ છે ત્યારે હંમેશા નિરાશ થતા હોય છે. એટલે આ પરિસ્થિતિ મેં હમણાં કીધું કે ધીમે ધીમે એ મન ઉપર હાવી થતી હોય છે અને મા બાપને કે પોતાના જેને વિદ્યાર્થી તરીકે પણ પોતાને પણ ખ્યાલ નથી હોતો કે મારું આ માઇન્ડ છે દેખાદેખીનું જે કલ્ચર છે અત્યારે 100% દેખાદેખીનો તો પહેલો સવાલ છે અને ખાસ ભૂમિકા શિક્ષકોની અને માતા પિતાની ખાસ હોવી જોઈએ. બિલકુલ, શિક્ષકો અને માતા પિતાની ભૂમિકા ખૂબ મહત્વની છે અત્યારની જે પરિસ્થિતિ છે તેના ઉપર આપણે આગળ વાત કરીએ. પોતાના બાળકના જયારે હાવભાવ બદલાતા હોય, બોલવાની રીત બદલાતી હોય તો એનો ચોક્કસ એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ અને એની સાથે એક સંવાદ કરવો જોઈએ. જી, આપણે આગળ વાત કરીએ હાર્દિકભાઈ તેના ઉપર, પણ ઉમેશભાઈ આ દેખાદેખીની એક વાત જે છે એ ખૂબ મહત્વની છે. એટલે થોડા સમય પહેલા આજે મેં દાખલો આપ્યો કે આ પ્રકારની ઘટનાઓ નથી, પણ એ પહેલા સોશિયલ મીડિયા પર નહોતું, એ પહેલા આ પ્રકારે આઈફોન અથવા તો કોઈ પર્ટિક્યુલર ફોન જોઈએ જ છોકરાઓને, એ પ્રકારનું કોઈ કલ્ચર હતું જ નહીં. અત્યારે આખો જે સમય છે બદલાયો છે, દેખાદેખી જે છે બદલાઈ છે અને અઢળક દેખાદેખી બાળકોમાં છે અત્યારે. તો શું લાગે છે આ દેખાદેખી કેટલી જવાબદાર છે? અત્યારે બાળકો જે પ્રકારે આપઘાત કરી રહ્યા છે, એકબીજા ઉપર મારામારી કરી રહ્યા છે. ચોક્કસ ધર્મીબેન, જે દેખાદેખી જે સૌથી પ્રબળ કારણ મને માનવામાં આવે છે, કારણ કે આપણે સૌ જાણીએ તો બાળકોની અંદર આ સમજ હોતી નથી કે એમની પાસે શું છે શું નથી, પરંતુ જ્યારે સ્કૂલ, ટ્યુશન કે પછી સોશિયલ મીડિયા કે મોબાઈલના કનેક્શનમાં આવે છે, એ આજના જે રીલ કલ્ચર છે, 30 સેકન્ડની જે રીલ છે, એ રીલ જોઈને એ દુનિયા સાથે કનેક્ટ થઈ જાય છે અને પોતાની જાતને કમ્પેરિઝનની અંદર મૂકી દે છે કે મારી એજ આ છે, આ વ્યક્તિની એજ આ છે, આની પાસે આ વસ્તુ છે, મારી પાસે આ નથી. આ વ્યક્તિ જે દેખાય છે એ અત્યારે સ્ટારડમ પર છે અને હું પણ જો એની જેવી જ કમ્પેરિઝનમાં આવીશ તો મારી પણ એક સ્ટારડમ જેવી લાઈફસ્ટાઈલ ગણાશે, હું પણ એક હીરો મટીરિયલ ગણાઈશ. તો એ દેખાદેખીની અંદર પોતે પણ એવું વિચારે છે કે લોકોનું એટેન્શન કઈ રીતના લેવું, મારા તરફ લોકો કઈ રીતના આકર્ષે, અને એ એટેન્શન લેવાના કારણે દેખાદેખીની અંદર જતો રહે છે. સમજો કે સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ કપડા હોય છે, આજનો ભલે ટોપિક આપણો મોબાઈલ નો હોય, પરંતુ આ દેખાદેખી માત્ર મોબાઈલ પૂરતું નહીં, પરંતુ એક મેન્ટલ હેલ્થ નો ઇસ્યુ બનીને દરેક વસ્તુ માટે થઈ ગઈ છે. બિલકુલ, અત્યારે બાળકોનું બિહેવિયર જ એક ચર્ચાનો વિષય છે કે અત્યારે જે પ્રકારે બિહેવિયર બદલાય છે. એ ધર્મીબેન, એ દરેક ઘરનો વિષય છે. હું અત્યારે એઝ અ વાલી મંડળ જવાબદારી નિભાવું છું તો મારા ઘરની અંદર પણ આ તકલીફ થઈ રહી છે. હવે એ આપણે જોઈએ તો જયારે આપણા સમયની અંદર એ જ પરિસ્થિતિ હતી, પણ આપણે આટલા દેખાદેખીની અંદર નહીં હતો. તો દેખાદેખી આવી ક્યાંથી? તે સોશિયલ મીડિયા એક બહુ મોટું કારણ ભજવી રહ્યું છે. આજે એક ટેકનોલોજીનો જે નેગેટિવ યુઝ થતો હોય તો એ આ સોશિયલ મીડિયાથી થઈ રહી છે ને એના કારણે દેખાદેખી વધી ગઈ છે. ને જે તમે કીધું કે દેખાદેખી કેટલું કારણભૂત છે, તો હું 100% માનું છું કે દેખાદેખી એ પ્રબળ એકદમ કારણ છે. કારણ કે બાળક કે જયારે પોતાના ફ્રેન્ડ ની ફાઇનાન્શિયલ કન્ડિશન જોતો પણ એ જોવે છે કે એની પાસે આ મોબાઈલ છે, એની પાસે, ઇવન હું તમને ટ્યુશન ક્લાસની વાત કરું, આ તો 18 વર્ષનો બાળક છે એટલે એને મોબાઈલની જીદ કરી, પરંતુ 5 થી 6 વર્ષના બાળકની હું વાત કરું કે જે હજી પહેલા ધોરણની અંદર પગથિયું ભરતું હોય છે, તો એના બાજુના મિત્ર પાસે આ કંપાસ છે, એની પાસે પાણીની આ બોટલ છે, એની પાસે આ ટાઈપનું બેગ છે. તો એ દેખાદેખી કરીને પોતાને પણ એની અંદર એક બેસ્ટ કઈ રીતના બતાવવું, ચડિયાતું બતાવવું, એની અંદર એ પછી ડિમાન્ડ કરવા લાગે છે. એટલે સૌથી મોટું કારણ દેખાદેખી છે. તો ઉમેશભાઈ, હવે આ દેખાદેખીનું સોલ્યુશન શું, કરવાનું શું જયારે બાળક કોઈ બીજાનું જોઈને ઘરે આવે અને કહે કે મારા મિત્ર પાસે આ છે, મને પણ આ જોઈએ, તો ત્યારે હેન્ડલ કઈ રીતે કરવાની સિચ્યુએશન? ચોક્કસ ધર્મીબેન, આ બહુ જ સરસ ક્વેશ્ચન છે. આ દરેક ઘરનો પ્રશ્ન છે. હું તો કહું છું વિશ્વના પ્રેસિડેન્ટ કોઈ હશે કોઈ નેશનના, એના બાળકોનો માટે પણ આ પ્રશ્ન સતાવી રહ્યો છે, મને પણ આ સતાવી રહ્યો છે કે આનું કરું છું. તો આ ખૂબ વિચારો બાદ મને સોલ્યુશન એ લાગી રહ્યું છે કે હવે એક નવી એજ્યુકેશન પોલિસીને આપણે જોઈ રહ્યા છીએ કે પહેલે રટ્ટો પદ્ધતિ બંધ થઈ છે, હવે સ્કિલ બેઝ આવી છે. તો હવે આની અંદર નવું એક એજ્યુકેશન આપણે એડ કરવું પડશે, એની અંદર મોરલ વેલ્યુ એડ કરવી પડશે અને ટોટલી સોશિયલ રિસ્પોન્સિબિલિટી એડ કરવી પડશે. બાળકને આપણે
શાળા અને ઘર મતલબ સ્કૂલ અને પેરેન્ટ્સ બંને હવે જવાબદારી લેવી પડશે. એવું નહીં કે પેરેન્ટ્સે બાળકને ત્યાં મૂકી દીધું સ્કૂલે અને સ્કૂલથી એનું એજ્યુકેશન મેળવી લીધું, સર્ટિફિકેશન મેળવી લીધું, તેની જવાબદારી પતી ગઈ. પરંતુ એવું નથી. હવે એક નવા એજ્યુકેશનની જરૂર છે કે જે ચોપડીઓની અંદર ભણાવવામાં નથી આવતું, કે જે મેન્ટલ હેલ્થ ની ઇફેક્ટ કરી રહ્યું છે, નાના બાળકને આવા સુસાઇડલ સુધી લઈ જઈ રહ્યું છે. તો એનું સોલ્યુશન મને એ લાગ્યું છે કે શાળા ને જે પેરેન્ટ્સ છે એટલે વાલીઓ બંને ભેગા મળી બાળકોનું એક એમનું મેન્ટલી કાઉન્સેલિંગ કરવું પડશે કે એનું કલ્ચર શું છે, એના ફ્રેન્ડ કલ્ચર શું છે, એ આજુબાજુ શું વિચારી રહ્યો છે, એ સ્ટડી સિવાય શું વિચારી રહ્યો છે, કલ્ચરની અંદર એ સોશિયલ મીડિયા અંદર શું જોઈ રહ્યો છે. અને બાદમાં સ્કૂલની અંદર પણ હવે એક કાઉન્સેલિંગ સેશન સ્ટાર્ટ થવા જોઈએ. એટલે બાળકોનું મગજ અત્યારે જાણવાની ખૂબ જરૂરિયાત છે કે એના મગજની અંદર શું ચાલે છે, શું જોઈને આવ્યો છે અને આ મળશે કે નહીં મળે તો પરિણામ શું આવશે. હાર્દિકભાઈ, આપને શું લાગે છે આ દેખાદેખીની જે અત્યારે રેસ ચાલી રહી છે હવે બાળકો સુધી પહોંચી છે, કઈ રીતે બાળકોમાં દેખાદેખી ઓછી કરશો? ચોક્કસ બેન, દેખાદેખી જેમ સાહેબે કીધું એમ એક પ્રવર્તકનું કારણ ગણી શકાય. સાથે સાથે એક કૌટુંબિક જવાબદારી તરીકે માતા પિતાએ સૌ પ્રથમ તો વિદ્યાર્થીઓને સંવાદની જરૂર હોય છે. પારિવારિક સંવાદ. જ્યારે આપણા જમાનાની વાત કરીએ તો સાંજે બધા એક સાથે જમવા બેસતા હતા ત્યારે પારિવારિક ચર્ચાઓ થતી, કોઈના સુખ દુઃખની ખબર પડતી, કોઈના ચહેરાના ભાવથી ખ્યાલ આવી જતો કે ભાઈ એમને કોઈ સ્થિતિમાં ક્યાંક ગૂંચવાયેલા છે તો આપણે એમને પૂછીને સોલ્યુશન અને અત્યારે જમવા બેઠા હોય તો પણ સાથે મોબાઈલ ફોન તો હોય જ છે. જનરલી દરેક જણનો જમવાનો ટાઈમ અલગ થઈ ગયો છે કારણ કે આજે પરિસ્થિતિને પહોંચી વળવા માટે મા બાપ બંને જોબ કરતા હોય છે. બીજું સૌથી અગત્યનું કારણ એ હોય છે કે વિદ્યાર્થી સતત એકલતા અનુભવતો હોય છે અને પ્રેમ અને હૂંફની જ્યારે ઘરમાં ખોટ હોય એને જ્યારે એના એજ્યુકેશનમાં, સામાજિક જીવનમાં, એના શારીરિક શરીરમાં ફેરફાર થતા હોય ત્યારે મનમાં ઘણા બધા, જ્યારે ખાસ કરીને ટીનેજરની વાત કરું ત્યારે એ સતત મૂંઝવણ અનુભવતા હોય કે મારા પ્રશ્નનો જવાબ મને ક્યાંથી મળશે. અને એ જવાબ જ્યારે એ સૌ પ્રથમ પોતાના મા બાપ સાથે, પોતાના કુટુંબીજનો પરથી લેવાની કોશિશ કરે ત્યારે મોટા ભાગે એને ત્યાંથી નથી મળતો કારણ કે માતા પિતા જોબ, મોટા ભાગે માતા પિતા વર્કિંગ પેરેન્ટ્સ થઈ ગયા છે. ટીનેજરમાં અત્યારે ખૂબ સમસ્યા છે. અને છોકરાઓ એના કારણે સતત મૂંઝાયેલા રહેતા હોય છે. એટલે ખાસ કરીને સૌથી પહેલા તો આપણે એક પારિવારિક સંવાદની પહેલાથી શરૂઆત કરવી પડે પરિવારથી જ. અને સાથે સાથે હમણાં જ સરકારે ગયા વર્ષે મારા ખ્યાલથી નિર્ણય લીધો હતો કે દરેક શાળાએ હવે કાઉન્સિલરની જરૂર પડે. હું ખૂબ જ સહેમત છું સાથે કે આપણે કાઉન્સિલરની ખૂબ જ જરૂર પડતી હોય છે. ઇન્ફોર્મેશન જે એજ્યુકેશન છે એના કારણે એની જગ્યાએ અત્યારે મોરલ એજ્યુકેશન આવે અને આઈક્યુ ની જગ્યાએ ઇક્યુ પર વધારે ધ્યાન આપવામાં આવે કે છોકરો ઇમોશનલી કઈ વસ્તુને એટેચ છે, બરોબર, કઈ વસ્તુથી એને પ્રોબ્લેમ થઈ રહ્યો છે. આ બધું આપણે જોઈએ તો ઘણી રીતે આપણે એને મદદ કરી શકીએ. અને આવી જે ઘટનાઓ બની છે, દુઃખદ ઘટના, બરોબર, આપણે જોઈએ કે પારિસ્થિતિક આત્મહત્યાને આવેગની સાથે બંને આત્મહત્યા જોવા મળી અને કુટુંબિક પણ તમે જોયું અને માતાએ એક આવેગમાં પગલું પણ ભરી લીધું. એટલે આ બંને પરિસ્થિતિએ કુટુંબમાં એક જ પ્રકારની મનોવૈજ્ઞાનિક સ્થિતિ જોવા મળી. એટલે ચોક્કસપણે આપણે આવ્યા સ્થિતિમાંથી બહાર આવી શકીએ તો શરૂઆતમાં આપણે ઘરથી શરૂઆત કરીએ અને ખાસ કરીને શિક્ષક જોડે સૌથી વધુ રહેતા હોય છે વિદ્યાર્થી મા બાપ પછી, તો કાઉન્સિલિંગનો જે અભાવ છે એ આપણે દૂર કરવો જોઈએ. બિલકુલ, શાળાનો તો ખૂબ મહત્વનો ભાગ હોય જ છે. પણ ઉમેશભાઈ, એક વાત એ છે કે માતા પિતાનું જે રોલની જો વાત કરીએ આપણે, આજે જ એક અહેવાલ બહાર આવ્યો છે કે બાળક જેટલું પોતે ફોન વાપરે છે એના કરતા વધારે ખરાબ અસર તેના માતા પિતાને ફોન વાપરતા જોવે છે તેનાથી વધારે એને ખરાબ અસર થાય છે બાળકના મગજ પર. એટલે માતા પિતા જો પોતે જ સ્ક્રીન પર લાગેલા હોય, ઘણીવાર બાળક પૂછવા આવે માતા પિતાને કે આ શું છે, આ કેવી રીતે થાય, તો ઘણીવાર માતા પિતા ઉતાવળે જવાબ આપી દે અથવા ટૂંકમાં જવાબ આપે. એટલે બાળકની જે અંદર ઉત્સુકતા હોય, જિજ્ઞાસા હોય જાણવાની, એ ત્યાં જ મરી જાય છે ફોનના કારણે. કેમ કે માતા પિતા ટૂંકમાં, એટલે આવા તો અઢળક રીઝન આપ્યા છે કે માતા પિતા ફોન યુઝ કરે તો બાળક પર શું અસર થાય. હવે માતા પિતાને કઈ રીતે સમજાવશું કે તમે ફોન ઓછો વાપરો તો આ બાળકને પણ ફાયદો થશે? ચોક્કસ સાચી વાત છે ધનુબેન, કારણ કે અત્યારે આપણે જોઈએ તો બાળક આ કંઈ પણ પહેલા ઘરના અંદર જોતું હોય છે એના માતા પિતાને રોલ મોડેલ તરીકે જોતા હોય છે ને રોલ મોડેલ તરીકે જોઈ એ જે કરે છે એની કોપી પેસ્ટ કરવાની તૈયારી કરે છે કે મારા ફાધર કે મારા મમ્મી આ વસ્તુ કરી રહ્યા તો એ યોગ્ય છે, એને માની લે છે કે આ સારું કરે છે. અને બીજી વસ્તુ એવું છે કે આજના ટેકનોલોજી જમાની અંદર માતા પિતા ભલે મોબાઈલ પર એનું કામ કરતા હોય કે ચલો નેગેટિવ કોઈ ટાઈમ વેસ્ટ પણ નથી કરતા, પણ બાળકે કેચઅપ કરી લે છે કે એ લોકો મોબાઈલ જોઈ રહ્યા છે તો મારે પણ જોવું જોઈએ. આ વસ્તુ દરેક પરિવારની
અંદર આપણે સાંભળ્યું છે કે તમે તો જો આપણે એને કહીએ કે ભાઈ બેટા ફોન મૂકી દે તો તમે તો કે જોઈ રહ્યા છો. તો એ સૌથી પહેલો જવાબ આપણને ત્યાંથી મળી જાય છે કે બાળક શીખી રહ્યું છે તો ઘરની અંદરથી શીખી રહ્યું છે કે જ્યારે માતા પિતા પોતાનો સ્ક્રીન ટાઈમ ઓછો નહીં કરે અથવા બાળકની સામે જ્યારે ફ્રી હોય તો ફ્રી ટાઈમની અંદર અમે મોબાઈલથી દૂર થઈ અને એને અલગ અલગ એક્ટિવિટી તરફ નહીં ડાયવર્ટ કરીએ, એને કોઈ સોશિયલ સ્ટોરી હોય, કોઈ સોશિયલ શીખ હોય કે ઘર પરિવારની વાત હોય, કોઈ એવી એક્ટિવિટી નહીં કરીએ તો બાળકની અંદર આ દૂષણ એવું આવી ગયું છે ને એવું જ માનશે કે મમ્મી પપ્પા કરે છે એટલે યોગ્ય છે. તો સૌથી પહેલી જરૂરિયાત છે એ તો પેરેન્ટ્સ તરીકે આપણે મોબાઈલથી દૂર થવું પડશે. પેરેન્ટ્સ તરીકે આપણે એને એવું બિહેવ કરવું પડશે કે આ એક મોબાઈલ એક નોર્મલી આપણને એક દુશ્મન તરીકે બની રહ્યો છે, ધીરે ધીરે આપણને નુકસાન કરી રહ્યો છે. ને એ વસ્તુ મેં મારા પરિવારની અંદર સ્ટાર્ટ કરી તો મને પણ એ રિઝલ્ટ જોવા મળ્યું કે જ્યારે એક પેરેન્ટ્સ તરીકે આપણે મોબાઈલથી દૂર રહીએ છીએ તો બાળક પણ એનાથી દૂર રહે છે. જ્યારે આપણે ઘરે આવી ફ્રેશ થઈને બીજી કોઈ એક્ટિવિટી કરે તો આપણી સાથે બાળક પણ એક્ટિવિટી કરતું હોય છે. તે ખૂબ જ જરૂરી છે કે એઝ અ પેરેન્ટ્સ તરીકે સૌથી પહેલા આપણે મોબાઈલથી દૂર થવું પડશે અને એ જ એક હથિયાર તરીકે આપણે આ મેન્ટલ હેલ્થ તરીકે યુઝ જે બાળકોની બગડી રહી છે એને સુધારવા માટે કરી શકીએ. એટલે એક પેરેન્ટ્સે મોબાઈલથી દૂર થઈ અને એનો અલ્ટરનેટિવ ઓપ્શન જે હોય છે કે ટીવીની અંદર દરેક ઘરની અંદર ટીવી છે પરંતુ ટીવી જોવાતું નથી તો એની અંદર સારી સારી કોઈ આજે બધા ઘરની અંદર સ્માર્ટ ટીવી છે. હું કોઈ પણ એક રિલીજિયસ એક ધર્મ નથી કહેતો પણ એક આધ્યાત્મિક શિક્ષણ પણ ઘટી રહ્યું છે તો બાળકો સાથે સ્પિરિચ્યુઆલિટી ઘટી રહી છે બાળકોમાં, એકાગ્રતા ઘટી રહી છે બાળકોમાં. એટલે સ્પિરિચ્યુઆલિટી વધે એ રીતની ફ્રી એક્ટિવિટીની અંદર એવા ધાર્મિક કાર્યક્રમો જોવાય છે દરેક ધર્મના જે વાલી હોય તો એનાથી પણ બાળકને એક પોતાની એક મોરલ વેલ્યુ ડેવલપ થશે ને જ્યારે મોરલ વેલ્યુ ડેવલપ થશે ત્યારે એને ખબર પડશે કે સાચું ખોટું શું છે. આપણે એ બનાવો પણ જોઈ રહ્યા છે કે 10મા ધોરણનો બાળક ચપ્પુ મારી દે છે તો એને સાચા ખોટાની સમજ નથી, એનામાં મોરાલિટી નથી, બસ એમ જ સમજે કે મારી સાથે ખોટું થયું એટલે માણસ સાથે બદલો લેવાનો છે. એટલે મારું એ માનવું છે કે વાલીએ પહેલા સ્ક્રીન ટાઈમ દૂર થવો પડશે અને સ્ક્રીન ટાઈમથી દૂર થયા પછી બાળકને શું આપવું જોઈએ એ પણ આપણે એક વિષય છે કે એને મારું એવું માનવું છે કે એને સ્પિરિચ્યુઆલિટી તરફ લઈ જઈએ, એક આધ્યાત્મિકતા ડેવલપ થાય એ કરીએ તો 100% આજે આપણે મેન્ટલ હેલ્થનો ઇસ્યુ દરેક એક વૈશ્વિક વિષય બની ગયો છે એની સામે આપણે સફળતા મેળવી શકશું. એટલે માતા પિતાનું કાઉન્સેલિંગ કરવાની સૌથી પહેલા તો જરૂર છે. જ્યારે આપણે બાળકોના કોઈ પણ વિષય ઉપર વાત કરીએ એટલે હાર્દિકભાઈ આ એ જ પ્રકારની વાત છે કે જે પ્રકારે મારવાની વાત કરી કે જે બાળકો અત્યારે હુમલા કરી રહ્યા છે તો ઘણા એવા માતા પિતા જોયા છે કે બહુ ગર્વ સાથે કહેતા હોય કે અમારે તો આ માર ખાઈને આવે જ નહીં, અમે જ શીખવાડ્યું છે કે કોઈ મારે તો સામે 10 મારીને આવશે. એટલે આ ગર્વ સાથે આ પ્રકારનું પણ ઉછેર થઈ રહ્યો છે બાળકોનો. માતા પિતાનું કાઉન્સેલિંગ કઈ રીતે કરશું, એમને કઈ રીતે શીખવાડશું કે તમે ભલે છોકરાઓને ટ્યુશન મોકલ્યા છો અથવા એમને ભણવાનું કહી દીધું પણ તમે ફોન લઈને બેઠા છો એ પણ બાળક જોઈ રહ્યું છે તો હવે માતા પિતાને ફોનથી કઈ રીતે દૂર કરશું, એમને કઈ રીતે કાઉન્સેલિંગ કરીને સમજાવશું કે આ ખોટું છે. ચોક્કસ બેન, સૌથી પહેલા જે શરૂઆત માતા પિતા દ્વારા થવી જોઈએ અને જો એટલે અમે તમને હમણાં પહેલા જ વાત કરી કે ઉડાન દ્વારા અમે મમ્મીઓની પાઠશાળા શરૂ કરી છે. ખાસ કરીને માતા હોય છે એ કુટુંબનું કેન્દ્ર હોય છે. સૌથી વધારે જયારે બાળક ઘરે સ્કૂલ પછી રહેતું હોય તો માતા સાથે રહેતું હોય છે અને પછી સાંજે પિતા સાથેની વાતચીત થતી હોય છે તો માતા પિતા બંનેનું કામ. જયારે અમે પ્રોગ્રામ કરીએ તો મમ્મીઓ સાથે પેરેન્ટ્સના માતા પિતાને પણ બોલાવીએ છીએ કારણ કે ઘણા વિદ્યાર્થીઓ અમને કહે છે કે ભાઈ તમે મમ્મીને બોલાવો છો, મારા પપ્પાનો સ્વભાવ આવો છે. તો જનરલ જ્યાં સુધી ઘરમાં જ આ પરિસ્થિતિ હશે કે માતા પિતા જોડે જે મળવું જે જોઈએ, જેમ કે આપણે કે કુવામાં હોય તો હવાડામાં આવે તો ત્યાંથી જ આપણે શરૂઆત કરવી પડશે. અને હું તો કહું છું પેરેન્ટિંગ જેમ કીધું કે દરેક સ્કૂલમાં એક કાઉન્સેલિંગ હોવું જોઈએ એમ સાથે સાથે પેરેન્ટિંગના પણ હવે તો ક્લાસ લેવા ખૂબ જ જરૂરી બને છે. માતા પિતાની જવાબદારી ગણું તો સૌથી પહેલા માતા પિતાએ દરેક વિદ્યાર્થીને એ ખાસ સમજાવવું પડે કે ના સ્વીકારી શકે, કોઈ વસ્તુ એને ન મળે બરોબર તો એના વગર ચલાવવાનું એને ખાસ કરીને જ્ઞાન આપવું જોઈએ. જ્યારે બાળક કોઈ વસ્તુ વગર એ રહેતા શીખી જશે ત્યારે ઘણી વખત એની જે જીદ હોય છે ફરીને ફરી અપડેટ વસ્તુ માંગવાની તો થોડી ઓછી થશે. અને સાથે સાથે બીજી વાત કરીએ તો માનસિક સુખના બદલે જે ભૌતિક સુખના બદલે માનસિક સુખમાં જે શાંતિ છે બરોબર, ભૌતિક વસ્તુઓ કરતા માનસિક કોઈ જેવી યોગની વસ્તુ છે, કોઈ રમત ગમત છે, બાળકના જે મોબાઈલ ને વર્ગનના જગ્યાએ એના તમે મેદાની રમત કે તમે પોતે પણ પારિવારિક રમત રમી શકો, આ બધા વસ્તુ કરવાના કારણે તેનું મન હળવું થવાના કારણે ભૌતિક સાધન સામગ્રીમાં જેને સુખ મળતું હોય છે એકલતાના કારણે એ પણ એનાથી આ તમે એના વિકલ્પ તરીકે લઈ શકો. તો હું તો ચોક્કસપણે માનું કે માતા પિતા અને સેકન્ડ શિક્ષકનો આ રોલ છે
બરોબર, તો જ આ સમાજમાં વસતી ઘટનાઓ છે એ થોડી બનતી ઓછી થઈ શકે. બિલકુલ. આઈફોન નો જે ક્રેઝ છે ઉમેશભાઈ, સૌથી મેઇન મુદ્દો અહીંયા એ જ છે. આપણે આજે આખી આ ઘટનાની જે ચર્ચા કરીએ છીએ એમાં મેઇન સેન્ટરમાં આઈફોન છે, કે આઈફોન જોઈએ છે અને એ માટે આપઘાત કરી રહ્યો છે, અને આટલી હદે જીદ, આટલી હદે મગજમાં. એટલે મારે એ જાણવું છે કે આ પ્રકારની આ ભૌતિક વસ્તુઓ છે, આ તો આઈફોન એક માધ્યમ છે. મોટા ભાગે છોકરાઓ આઈફોનની જીદ કરતા જ હોય છે. એમાં પણ ભારતમાં તો અત્યારે આઈફોન લોન પર લેશે, ઈએમઆઈ પર લેશે, પણ આઈફોન લેશે ખરા સ્ટેટસ માટે. આ જે ઘેલછા છે એ મોટાઓમાં પણ છે. આપણે ખાલી યુવાનોની નહીં, મોટા લોકોમાં પણ આઈફોનની ઘેલછા તો છે, જે જોવા મળે જ છે. કેમ કે ભારતમાં એક સર્વે પ્રમાણે જેટલા ખરીદેલા આઈફોન છે એના કરતા વધારે આઈફોન એવા છે કે જે લોન પર છે, ઈએમઆઈ પર છે. એટલે આઈફોન પ્રત્યેની ઘેલછા છે. આ ઘેલછા કેમ છે અને કેવી રીતે ઓછી થશે? એ તો ચોક્કસ છે કે આઈફોનની પાછળ આપણું યુથ અને દરેક જનરેશન ભારત થોડું વધારે નભી ગયું છે, કે એમને એવું લાગે કે આઈફોન એક સ્ટેટસ બની ગયું છે અને મારી પાસે હશે એટલે હું સુપર હ્યુમન, એક સુપર હ્યુમન બની જાઉં છું અને બીજા કરતા હું સુપરિયર દેખાઉં છું. તો આને દૂર કરવા માટે એક સિમ્પલ સમજવું જોઈએ કે આઈફોન એક સિક્યુરિટી પર્પઝ થી કે પોતાના એક કાર્યોને લીધે બધા લેતા હોય છે, નહીં કે કોઈને સુપરિયર બતાવવા માટે. અને આની જગ્યાએ અલ્ટરનેટિવ બીજા પણ ઘણા બધા ઓપ્શનો હોય છે, પણ આને દૂર કરવા માટે એક વસ્તુ એ જરૂરી છે કે એમની અંદર એક કમ્પેરિઝન કલ્ચર દૂર કરવું પડશે. હવે એ કઈ રીતના થશે? તો જ્યારે આ એક વસ્તુ કેવી છે કે યુથ જ્યારે નાનપણની અમુક એજ હોય છે, એ એજની અંદર જો એને કઈ શિખામણ નહીં આપવામાં આવે તો એને રાઈટ રોંગ ની કઈ ખબર પડતી નથી. આજે 18 વર્ષનો બનાવ બન્યો તો કદાચ એ પણ વસ્તુ જવાબદાર છે કે એના પેરેન્ટિંગમાં કે કંઈક થોડી ઘણી કચાશ રહી ગઈ હશે. તો એ વસ્તુ દૂર કરવા માટે એમના પાયામાંથી જ આપણે એનો ચેન્જીસ કરવો પડશે, કે જ્યારે પાયામાંથી ચેન્જીસ થાય છે તો એજ્યુકેશન સિસ્ટમની અંદર થાય છે. તો મારું માનવું છે કે એજ્યુકેશન સિસ્ટમ એ માત્ર અત્યારે સર્ટિફિકેશન માટેની બની ગઈ છે, એને દૂર કરવી જોઈએ. અને રિયલ એક યુથને આપણે ડેવલપ કરવું હશે તો એની અંદર એક મોરાલિટી વેલ્યુ વધે, એને સાચા ખોટાની ખબર પડે, એને આધ્યાત્મિકતા વધે. તો આ 3 પિલર ઉપર જો ધ્યાન આપવામાં આવશે તો ઓટોમેટિક એ બાળકને ખબર પડવા લાગશે કે હું આ જે કરી રહ્યું છું એ ખોટા ખર્ચા છે, મારી માટે કઈ જરૂરી નથી, આની કરતા તો બેટર મને માનસિક સુખ બીજેથી મળ્યું છે. આ કાઇન્ડ ઓફ ભૌતિક નોર્મલ સુખ છે. તો એ એજ્યુકેશન સિસ્ટમનો પાર્ટ છે. એટલે મારું પ્રબળ માનવું છે કે આ વસ્તુને દૂર કરવી હોય તો એજ્યુકેશનની અંદર સર્ટિફિકેશનની જો હોડ લાગી ગઈ છે એ દૂર કરી અને એની અંદર મોરલ એજ્યુકેશન અને રિલીજીયસ આધ્યાત્મિક એજ્યુકેશન વધારવામાં આવે, સાચા ખોટાની સમજ કરવામાં આવે, કાઉન્સેલિંગ કરવામાં આવે, બાળકોને શીખવવામાં આવે કે આ તમારું એક આઈફોન એ લાસ્ટ જિંદગીનો સ્ટેજ નથી કે તમે જિંદગીનો અંત આપી દો. આઈફોન આવતા વર્ષે પણ આવી શકે, તમે અત્યારે નહીં કમાવો તો પછી પણ આવી શકે જો તમે સારા એવા સદ્ધર થશો. આજે આપણે એને શીખવવું જોઈએ કે તમારું ટેલેન્ટ આજે દરેક ફિલ્ડની અંદર છે, માત્ર એજ્યુકેશનની અંદર નથી. આપણે સૌ જોઈએ છે કે નોર્મલ ધરણા પર જઈને કોઈ માણસ રીલ સ્ટાર બની જતો હોય છે, એની આવક એ બતાવે છે કે આઈફોન લઈ આવે છે, તો એની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બહુ સ્પીડી વધી જાય છે. તો બાળકોને આપણે બતાવવું પડશે કે હું એક બીજી વસ્તુ એ માનું છું કે એજ્યુકેશન સિસ્ટમની અંદર આપણે ધરખમ ચેન્જ લાવી અને બાળકોનું જે ટેલેન્ટ છે, સ્કિલ છે, એ બેઝ ડેવલપ કરવું પડશે. દરેક બાળક એ ભણવા માટે એવું નથી કે રેન્કર હોય, તો સ્પોર્ટ્સ એક્ટિવિટીની અંદર પણ વધારો કરવો જોઈએ. એને સમજાવવું પડશે કે તું સ્પોર્ટ્સ એક્ટિવિટીની અંદર જઈશ, દેશનું નામ રોશન કરીશ. આઈફોન તારી માટે 1% જેટલી વસ્તુ બની જશે, તારી ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ એટલી વધી જશે. તો મારું એવું છે કે એજ્યુકેશન સિસ્ટમ જે સર્ટિફિકેશન સિસ્ટમ બની ગઈ છે એને દૂર કરી ને એક અલ્ટરનેટિવ પ્લેટફોર્મ સ્પોર્ટ્સ છે, સ્કિલ છે, એ બાળકોને આપવામાં આવે અને રિલીજીયસ એક એજ્યુકેશન આપવામાં આવે, મોરાલિટી બેઝ એજ્યુકેશન આપવામાં આવે તો 100% આવું કલ્ચર આપણે દૂર કરી શકીશું. બિલકુલ. એટલે અત્યારે પરિસ્થિતિ એવી છે હાર્દિકજી, ઉમેશજી, કે 100 માંથી 100 માર્ક્સ આવશે એના પર બાળકનું અને માતા પિતાનું ફોકસ હોય છે, પણ એ બાળકને બીજા ઉપર હુમલો કરાય કે નહીં, પોતાનો જીવ લેવાય કે નહીં, આઈફોન આ ઉંમરમાં વપરાય કે નહીં, એ જ્ઞાન, જે મોરાલિટી એજ્યુકેશન આપ કહી રહ્યા છો, મોરલ એજ્યુકેશન જે છે એ તો દૂર સુધી અત્યારે નથી જોવા મળી રહ્યું. 100 માંથી 100 માર્ક્સ કઈ રીતે આવે એના ઉપર જ મોટા ભાગે ફોકસ હોય છે માતા પિતાનું. હાર્દિકભાઈ, આઈફોન લેવાય ના નથી, આઈફોન હર કોઈ વાપરતા હોય છે, કોઈ ખરાબ વસ્તુ નથી, પણ ઉધારી લઈને આઈફોન લેવો, માતા પિતાની કયા પ્રકારે ફાઇનાન્શિયલ કન્ડિશન છે, લઈ શકે કે નહીં, ખરીદી શકે કે નહીં, એ જોયા વગર બાળક જો જીદ કરે અને આ પ્રકારે જીદ કરે આઈફોનની, તો ત્યારે આ જીદ ઉપર કઈ રીતે કામ કરવું? કેમ કે અત્યારે મને 3 ઇડિયટ્સ મૂવીનો એક ડાયલોગ યાદ આવે છે, જેમાં એ ખૂબ સરળ રીતે કહે છે કે હવે તો કોઈને કંઈ કહેવાશે જ નહીં, જો કોઈ કહેશો તો સીધા પંખે લટકી જશે. અને હવે આ પ્રકારની ઘટના ઘટી રહી છે આપણા સમાજમાં, કે કંઈક કહો એટલે સીધો જીવ લઈ લેશે કાં તો જીવ આપી દેશે.
તો કઈ રીતે આ આખી અત્યારની જે આ ખરાબ પરિસ્થિતિ વણસી રહી છે સુધારશું હાર્દિકભાઈ? ચોક્કસ આ સ્થિતિ દરેક કુટુંબમાં અત્યારે હાવી બની રહી છે. મેં હમણાં પહેલા જ વાત કર્યું એમ કે દરેક માતા પિતાએ પોતાના બાળકો સાથે એક પારિવારિક સંવાદ કરવો જોઈએ. પોતાની પરિસ્થિતિ શું છે, આર્થિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ શું છે, એની ચોક્કસ માતા પિતાએ પોતાના દીકરાઓ સાથે વાત કરવી જોઈએ. સાથે સાથે કોઈ પણ વસ્તુ હોય એને કેટલી ઉપયોગી છે. ધારો કે આઈફોન લઈ આવ્યો, ચલો ઘણા મા બાપ લઈ આપે પણ છે. અત્યારે જે છોકરા આઈફોન હોવા છતાં પણ અપગ્રેડ એને જોઈતું હતું ને આત્મહત્યા કરી છે. તો આઈફોન લઈ આવ્યા બાદ પણ એને એ સ્થિતિ સાથે હંમેશા સંવાદમાં રહેવું જોઈએ કે એનો કેટલો ઉપયોગ થઈ રહ્યો છે, કેટલા પ્રમાણમાં એ વાપરી રહ્યો છે. દરેક વસ્તુની નેગેટિવિટી એની સિક્કાની બાજુ પણ હોય છે. તો આઈફોનનો ઉપયોગ શું કરે છે? ઘણી વખત એવું પણ જાણવા મળ્યું છે, અમે ડ્રગ્સ નિવારણના જે કેમ્પ કરીએ છીએ, તો ડ્રગ્સ નિવારણ કરતા પણ મા બાપ ઘણી વખત એમ કહે છે કે ડ્રગ્સ તો અમારા છોકરા લેતા નહીં, તમે અવેરનેસનો કાર્યક્રમ કરો છો, પણ આ મોબાઈલની જે લત છે એ ડ્રગ્સ કરતા પણ ખૂબ જ ખતરનાક છે, ખૂબ જ ખરાબ છે. કારણ કે એના કારણે એ ડ્રગ્સ એક ક્ષણિક સુખ માટે છે, પણ આ મોબાઈલના કારણે શું છે, સતત એ વિદ્યાર્થી પોતાની કમ્પેરિઝન બીજા સાથે કરે છે અને સોશિયલ મીડિયામાં અત્યારે બધું જ પીરસાતું હોય છે. એટલે એની માનસિક સ્થિતિ પણ સમાજમાં કયા અનીતિ સાથે જોડાઈ રહે છે એની આપણને ખ્યાલ હોતો નથી. તો સાહેબે કીધું એમ કે મોરલ એજ્યુકેશન સાથે સાથે માતા પિતા અને શાળાનો એક રોલ આમાં જો કાઉન્સેલિંગ તરીકે રહે તો ઘણી બધી આપણે અત્યારે બાળકના મગજને જરૂર છે સતત એની સામે જોતા રહેવું, એના મગજમાં શું ચાલી રહ્યું છે, સતત વાત કરવી, એ કયા બાબતે કઈ વસ્તુ વિશે શું વિચારે છે એ માતા પિતાએ અત્યારે જાણવું ખૂબ જરૂરી છે, જેવી પરિસ્થિતિ ચાલી રહી છે. ખૂબ ખૂબ આભાર આપ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને આજના વિષય પર ચર્ચા કરવા બદલ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં હાલ માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.